મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. હું તમારો દોસ્ત જિજ્ઞેશ રાઠોડ. કેમ છો બધા? મજામાં? પણ મજામાં છો? બહુ દિવસ પછી આ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે અહીંયા નોકરી 17 વાળે આપણે નોકરી છીએ. આજુબાજુમાં આ રીતે બિલ્ડિંગનું કામ ચાલે છે. જો મિત્રો, આપણે બધા કહે નોકરી નહીં, આ ભાઈ જો તમને દેખાતો હોય તો काम करे है ना, कांच साफ करे है जो लगभग 26 माळनी बिल्डिंग है सर અને ભાઈ કાચ સાફ કરે છે. આ જો ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો એ લોકો કામ કરવા વાળા કરે જ છે ને. બધા એવું કહે છે કે કામ નહીં, કામ તો છે, જેને કરવું છે એને બધું કામ છે. આપણે આવીએ છીએ નોકરી ઉપર છીએ અત્યારે. છૂટીએ તો ખબર જ છે આપણે રિક્ષા છે, ટાઈમ મળશે તો રિક્ષા લઈ પણ જઈશું. કામ કરવું હોય એના માટે બધું જ છે, ના કરવું હોય એના માટે કશું નહીં. બોલીએ રાન બંને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો નવો પંખો ફાઇનલી લગાવી દીધો છે અને વિશાલભાઈ અમારા આવી ગયા છે પંખો લગાવવા માટે. અને જૂનો પંખો લગાવવાનો છે અહીંયા બહાર. ટેસ્ટિંગ કરીને પછી તમને બતાવીએ તો પંખો કેવો ચાલે છે. રિમોટ વાળું આ રિમોટ આ બજારનો પંખો લાયા હતા એ રિમોટ વાળો. તો નન્ની રિમોટ થી ચાલુ કરશે. ચાલુ કરતો નન્ની જો રિમોટ દબાવો પછી પંખો ચાલુ થઈ ગયો. સ્પીડ વધારતો નથી. જો આવું કોઈક રિમોટ છે, બજાજનો પંખો છે, કમ્પ્લીટ વર્કિંગ કામ કરે ને. જો સ્પીડ છે ને ઓછી કરી આપે છે, ઓછી થઈ ગઈ. હવે ફૂલ કરીએ, ફૂલ થઈ ગઈ. બજાજનો પંખો નાખી દીધો છે રિમોટ વાળો અને વોલ્ટેજ એકદમ ઓછા 20 વોલ્ટનો જ છે. એક આપણે સામાન્ય ટ્યુબ લાકડી વાપરીએ એવો પંખો છે. આ કમ્પ્લીટ ચાલે છે, વળી સારો એવો છે અને હવાય સારી હાલે નહીં નાની. ઓ જો અને મારો એ જૂનો પંખો જે હતો ને અહીંયા એ બહાર નાખી દીધો પછડી. એ ચાલુ કરી દો. ચલો પંખો કેવો ચાલે? હા કેવો ચાલે પંખો? મસ્ત ચાલે હે ને. તને જઈતી તું સ્કૂલ? એ તો લાય રિમોટ લઈને નહીં જો જાય. સ્કૂલ જઈતી? મજા આવી હતી? હું ભણાવ્યું આજે? કરંટ આવતું હતું? હવે તો ગરમ થાય ને એટલે કરંટ ના હોય તો ગરમ થાય ને, આવું શરીર ગહાય ને એટલે એવું થાય. હા ગલી થતી હતું. ઓહો અને હું ભણાવ્યું? કશું ના ભણાવ્યું? અને હું ભણાવો રોજો? સારું ભણવાનું છે. બેન પણ આવે ને એવું ABCD શીખવાની, એકડી શીખવાની. હા બાલ મંદિર નવી બનાવી દીધી. માટલું નવું લાયા? હા એટલે ગરમી આવી ને એટલે માટલું ઠંડુ છોકરાને પાણી પીવા જોવો ને.
નવું લાયા હા સારું કહેવાય ઠંડુ નહીં એ તો ગરમ ગરમ એ તો ઠંડુ પાણી થાય આપણે તો બોટલ ભરી જવાની તારા ઘેરથી હા હા ભણવાનું સરખી રીતે હો હા જો મને નંદી નહીં આવડે તો એમનું બંધ કરવાનું ચમનું ચાલુ કરો બંધ કરતો બંધ બંધ કરવાનું કહું ઓછો કરતો ઓછો કરી દીધું હા બંધ કર્યો ચાલુ ઉભેરા બંધ થવા દે આ ફાસ્ટ કર એ બંધ થયો હવે ચાલુ કર ફરી દબાય પેલું હા દબાવવાનું હવે ચાલુ થઈ ગયો બંધ થઈ ગયો હવે ચાલુ કર ચાલુ થયો હા ખાસ કરી દે સારું હેડો તાન મળીએ જય માતાજી બધા જય માતાજી તો મિત્રો બહુ દિવસ પછી નન્ની આવી જઈશે આપણા જોડે કારણ કે નન્ની હતી બીમાર પણ હવે થઈ જઈશે હાજી આવી થઈ ગઈ ને બધું તો કમ્પ્લીટ થઈ ગયું ને તાવ આવે તો શરદી થઈ ગઈ હતી ઉધરસ થઈ ગઈ હતી પણ બધું મટી ગયું છે અને હવે કમ્પ્લીટ થઈ ગયું હા નન્ની બહુ દિવસ પછી આવી જશે આપણા બ્લોગમાં બધું મટી ગયું ને તને ઉધરસ આવે એ મટી જાય આપણે દવા કરી હતી ને હા હવે લાયા ને આજે તે તાનું બધું મચે મચેડ જ કરે પણ બગડી જાય બહુ ના એવું કરાય જો અત્યારના છોકરા તો બધું આવડી જાય ચાલુ કર દે ચાલુ કર ચાલો જાન મળીએ પછી જય માતાજી જય માતાજી બધા ખુશ તો બધા મજામાં ને હા બધા મજામાં જ છે તું મજામાં હું ને હા સારું યાર નોકરીથી છૂટીને આપણે આવ્યા હતા ગાંધીનગર રાઈડ લઈને જો અહીંયા કોઈ સિંધુ ભવનથી કમ નહીં આઈકોનિક રોડ છે બધા આવીએ જોરદાર ફર્સ્ટ ક્લાસ સરદાર ચોક જેમ અમદાવાદમાં સિંધુ ભવન રોડ ગણાય એવો આઇકોનિક રોડ છે આ ગાંધીનગર ફર્સ્ટ ક્લાસ છે બધી દુકાનો બધી જાય છે બોલો ને એમની ખાઈ લીધું લેવા જવાનું હું લેવા જવાનું સામાન બધો બધું મજાવાના હિંમત બધો અને કાકાને ગયા હા મામા ગેર અમે એકલા અમે ગયા બેટા ગાય અમારી મમ્મી જો કાજલ મમ્મા ઘેર જવા છું ને હા मैं एकला हाँ हमारा वीडियो गमता હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ कर दो मिलते हैं नए व्लॉग में तब तक हैं બાય બાય કાલનો બ્લોગ જોજો કાલનો બ્લોગ જોજો બાય 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 ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ